નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે। છાસવારે તોડફોડ ને મારામારીની ઘટનાઓ બની રહી છે। અસામાજિક તત્વો તલવારને દંડા લઈને હુમલો કરતા જોવા મળે છે। અમદાવાદ અને સુરતમાંથી હાલ તે પ્રકારની જ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। आज मुद्दे गुजरातनी जनताना मंतव्यो जाणीशुं। सौप्रथम तो सूरतनी जनता पासेथी जाणीए के बेफाम बनेला असामाजिक तत्वोने लईने तेमनुं शुं कहेवुं छे। आवो सांभळीए। गुનેગાरोमां पोलीसनो बिल्कुल डर નથી રહ્યું છે। કાયદો વ્યવસ્થા કથળી ગઈ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક નહીં બે નહીં પરંતુ અસંખ્ય હિંસક ઘટનાઓ જે છે બની રહી છે। કોઈ એક શહેરમાં નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક હિંસક ઘટનાઓનો લોકો શિકાર બની રહ્યા છે। ત્યારે હાલ કેટલીક મહિલાઓ આપણી સાથે છે। આપણે આ મહિલાઓ જોડે વાત કરીને જાણીએ, કારણ કે સૌથી મોટો હિંસાનો જે ભાગ હોય છે, ભોગ જેને કહી શકાય, એ મહિલા બનતી હોય। આપણે આ મહિલાઓથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। મેમ, આપની પાસે આવવા માંગીશ। હિંસક જે ઘટનાઓ બની રહી છે, ખરેખર જોવા જઈએ તો એટલી વધી રહી છે કે ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓનો લોકો ભોગ બને છે। શું લાગે છે કે લોકોને કાયદાનો ડર નથી? લોકોને કાયદાનો ડર નથી એવું નથી, આરોપીઓ જે ગુનાઓ તરફ વળેલા છે એને કાયદાનો ડર નથી। કારણ કે જ્યારે પોલીસ કોઈ પણ પ્રક્રિયા કે ફરિયાદ હાથ ધરતું હોય છે તો તેવા સંજોગોમાં કોઈ પણ એવી છટકબારી ન રહી જવી જોઈએ કે જેથી આરોપીઓ બેખૌફ થઈ જાય। કારણ કે ઇઝી ગોઈંગ જામીન મળી જતા હોય છે। ચાર્જશીટમાં જે થવું જોઈએ, દળદાર જે ચાર્જશીટ થવું જોઈએ થતું નથી। એના કારણે પુરાવાના અભાવે આરોપીઓ છૂટી જાય છે। મેં એક મર્ડર કર્યું કે બે મર્ડર કર્યું, મારી સજા તો એકની એક જ છે એમ કરીને બેખૌફ થતા જાય છે। જામીન ઇઝી ગોઈંગ મળે છે એટલા માટે પણ ક્ષતિપૂર્તિ ચાર્જશીટમાં રહી જાય છે, એટલે પણ આવું થાય છે। અને બીજું મહત્વનું કે જે સમાજના લોકોનો જે સહારો લેવો જોઈએ તો એ વસ્તુ પોલીસે કરવાની જરૂર છે। જ્યારે કોઈ બી ફરિયાદી પોલીસ પાસે જાય છે તો ત્યારે ફરિયાદી સાથે આરોપીઓ જેવું વર્તન નહીં કરીને ફરિયાદીને પ્રોત્સાહન બળ પૂરું પાડવું જોઈએ। ઘણીવાર એમ થાય, ફરિયાદી પોલીસ સ્ટેશન જાય ત્યારે પોલીસ સ્ટેશનમાં જે અધિકારી હોય કે કોઈ પણ હોય, કોન્સ્ટેબલ, તરત કે ભાઈ કે બેન તું આમાં શું કરવા પડે છે, આ જમેલામાં આ બધું બહુ લાંબુ ચાલશે, તારે બહુ ધક્કા થશે, હામા વાળો તો બહુ વગવાળો છે, આ બધા ભયસ્થાનો બતાવવામાં આવે છે। તો ખરેખર એ બધું અટકવાની જરૂર છે। સૌથી મહત્વનો ભાગ સોશિયલ મીડિયા ભજવે છે, કારણ કે વ્યક્તિની બુદ્ધિ, એક નાનું વ્યક્તિ, એક અત્યારે જ આપણે લેટેસ્ટ વાંચ્યું કે 16 વર્ષના છોકરા એક જણે મારી નાખ્યો એક નજીવી બાબત માટે। શા માટે? કારણ કે એક તો એનામાં અવેરનેસ નહીં મળે, બીજું છે કે સોશિયલ મીડિયામાં જોઈને લોકો વધારે હિંમતવાળા થઈ જાય છે। ત્યાર પછી એ વ્યક્તિની શું દશા થઈ, એ આરોપીનું શું થયું તે એક પેપરના પાને બતાવી દેવામાં આવે છે કે ભાઈ આરોપીને આ રીતે જેલમાં ધકેલવામાં આવ્યો, પરંતુ રિયાલિટીમાં એવું છે કે આરોપી ઉપર કેવા સખ્તી પગલાં લેવામાં આવ્યા છે। નહીં કે ખાલી સરઘસ કાઢે એટલે અને તૂટેલા પગે ચાલે, એ ફેર નથી, પરંતુ ખરેખર કાયદાકીય રીતે એને શું સજા મળી છે એ પણ એટલું જ મહત્વનું છે। અને જ્યારે એ ચુકાદો આપવામાં આવે ત્યારે એ વસ્તુને, હકીકતને ટાંકીને બતાવવામાં આવે તો આજની જે યુવા પેઢી છે એ અત્યારે જે ગુનાહિત વૃત્તિ તરફ વળી છે એ ન થવું જોઈએ। આજુબાજુનું જે વ્યક્તિ જ્યાં હોય છે તેના આજુબાજુના પરિબળો છે, પછી એના પારિવારિક પરિબળો છે, પછી એનું શિક્ષણ પરિબળ છે, માનસિક વિકૃતતા કેવી રીતે ઊભી થાય છે એ દરેકનું કેવું છે કે એ આજુબાજુનું જે એની ફ્રેન્ડશિપ છે કે અન્ય જે કંઈ છે તેના પર ધ્યાન રાખવું દરેકે જરૂરી હોય છે। પેરેન્ટ્સે રાખવું જરૂરી હોય છે, સ્કૂલમાં જ ધ્યાન રાખવું જરૂરી છે, એ જ્યાં આગળ એમ્પ્લોયમેન્ટ છે ત્યાં આગળ આ બધા જ પરિબળો કામ લાગે છે। માટે વિકૃત માણસ થવા પાછળ ઇવન સોશિયલ મીડિયા પણ એટલું જ છે। જે હિંસક ઘટનાઓમાં જે વધારું થયું છે, ઓબ્વિયસલી વાત છે એ સોશિયલ મીડિયાના થ્રુ જ થયા છે। માણસોને જ્ઞાન નથી કે લો શું છે, બટ લો એ લોકોને સોશિયલ મીડિયાના થ્રુ ઇન્ફોર્મેશન મળે છે અને એ ઇન્ફોર્મેશનનું એ લોકોને ગેરકાયદે રીતનું એ લોકો યુઝ પણ કરે છે। સેકન્ડ થિંગ, યુઝ કરે છે કોઈ ઇશ્યુઝ નથી, બટ એ જ્યારે કોર્ટમાં આવે છે, પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ કરે છે તો એ લોકો જામીન એ લોકોને ઇઝીલી આપી દેવામાં આવે છે। એના માટે જજીસને પણ થોડુંક સ્ટ્રિક્ટલી જે પણ એ લોકોના હુકુમ હોય યા ઓર્ડર હોય એ થોડુંક સ્ટ્રિક્ટનેસ લેવી જોઈએ, ત્યાંથી એ લોકોને ખબર પડે કે નેક્સ્ટ ટાઈમ આવો ગુનો કરીશ તો ઓબ્વિયસલી મારે ઇશ્યુઝ ક્રિએટ થવાનું છે અને મારી જે પાસાની મેટર છે જે પણ એ થઈ શકે। તો જામીન આપવા પહેલાં ઓબ્વિયસલી થોડુંક સ્ટ્રિક્ટનેસ તો રહેવી જ જોઈએ। જજીસને થોડોક જે પણ હુકુમ એ કરે એ સ્ટ્રિક્ટનેસવાળા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના થ્રુ કરે।
એટલે દાખલો બેસાડવાની જરૂર છે. જો દાખલો બેસાડીશું તો ચોક્કસથી જે રીતના ઘટનાઓ બને છે એવા ઘટાડો થઈ શકે. શું માનવું? જ્યારે કોર્ટમાં આરોપીને હાજર કરે છે ત્યારે એની યોગ્ય તપાસ કરવામાં આવે, પોલીસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીની સખત સજા આપી એ લોકો અન્ય લોકોમાં દાખલો બેસાડવા માટે એ લોકોને સખત સજાની જોગવાઈ કરવામાં આવે તો જે હિંસાઓ બને છે તેમાં થોડો ઘટાડો થઈ શકે. એટલે જે આરોપીઓ છે તેને સખતમાં સખત સજા આપવી એ આપણા સમાજને સારો બનાવવા માટે હાલ પૂરતી જરૂરી છે. વાત સાચી છે કે જો દાખલો બેસાડીશું અથવા તો જે હિંસાઓ છે કેટલીક વાર ઊભી થાય છે કે જો તમે સહન કરો તો સામેવાળાની હિંમત વધી જતી હોય છે, તો આ હિંસાઓ શું એનો સ્વરૂપ લે છે? હા, કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈક આપણા પર પ્રેશર કરતું હોય તો એને આપણે એ વસ્તુ શીખો કે આ વસ્તુ તું મારી સાથે ખોટું કરી રહેલો છે, કારણ કે આપણે સામે જવાબ જ નહીં આપશું તો એને એવું થશે કે આ કશું જ નથી કરી શકવા, કારણ કે એ એના ગુસ્સાને એને જે વર્તન કરી રહેલો છે એને પ્રોત્સાહન આપે છે. એમાં બી ગુનો વધી રહેલો છે, કારણ કે કોઈકને આપણે 2 વાર છે 3 વાર છે સમજાવવાનો પ્રયત્ન નહીં કરે તો પછી આપણે એને કહેવું પડે કે ભાઈ આના લીધે તારે આ વસ્તુનો ફેસ કરવું જ પડશે, કારણ કે ગુના દિન પર દિન વધી જ રહેલા છે. એને કોઈ કાબૂમાં નહીં લાવી શકતા, કારણ કે એકવાર એ ગુનો કરી દે છે આસાનીથી છૂટી જતું છે વ્યક્તિ, તો એને બીજી વાર એ કરવાની કે હું કાંક કરી જ શકું છું એવી એને કોઈ જાતનો ડર જ નથી કાયદાનો. વાત સાચી છે, કારણ કે જવાબદારી તો બંનેની બને છે. પોલીસની પણ જે કાયદાનું ભાન આરોપીઓને કરાવી શકે, ગુનેગારોને કરાવી શકે, બીજી જવાબદારી પોતાની પણ બને છે કે જો કશે હિંસા થઈ છે અથવા તમે પોતે હિંસાનો જો ભાગ બની રહ્યા છો ને તો એનો સામનો પોતે કરવો પડે એવું છે. અને બીજી વસ્તુ સ્પષ્ટ જે લોકો જણાવી છે, ખાસ કરીને મહિલાઓ ખાસ કરીને જણાવી રહી છે કે હિંસા થયા બાદ નાના અમતા જામીનની ઉપર તેઓ છૂટી જાય છે અને ત્યારબાદ તેઓની અંદર ડર નથી રહેતો. એક ખૂન કરો તો પણ એટલી જ સજા, 2 ખૂન કરો તો પણ એટલી જ સજા. એટલે સ્પષ્ટ જે લોકો કહી રહ્યા છે તેને લઈને એક દાખલો એવો બેસાડવાની જરૂર છે કે હિંસા કરનારની બીજી વાર આ રીતે ઘટનાઓ આચરવાની હિંમત ના થાય. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે અમદાવાદની જનતા પાસેથી જાણીશું કે બેફામ બનેલા અસામાજિક તત્વોને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. રાજ્યમાં ઈ-સિક ઘટાડોમાં વધારો જે છે તે થઈ રહ્યો છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. એકબીજે દિવસની જ્યારે વાત કરીએ તો આવી ઘટનાઓ જે છે તે બનતી હોય છે. ક્યાંક વ્યાજખોર હોય, ગુનેગારી હોય કે અસામાજિક તત્વો હોય તેવી ઘટનાઓ વારંવાર રાજ્યમાં બનતી હોય છે. ત્યારે આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? ભરત ઝવેરી, એડવોકેટ. ભરતભાઈ, શું કહેશો જે રીતે આ ઘટનાઓ છે તે બનતી હોય છે અને કેટલાક દિવસે ને દિવસે મર્ડર થઈ જતા હોય છે અને આ ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, તો પોલીસને કાર્યવાહી કરવી જોઈએ કે કેમ, તેને લઈને શું કહેશો? અત્યારે તો ગુનાખોરી એટલી બધી વધી ગઈ છે કે લોકો પ્રોહિબિશનના જેમ ગુના હોય ને એમ લોકો ગુના કરતા હોય છે. લોકોને એવું લાગે કોઈ કાયદાનો ડર જ નથી. પોલીસ કામ કરે છે પણ અમુક એરિયા, અમુક ડિવિઝન છે, અમુક વિભાગ છે ત્યાં તો પ્રોપર ક્રાઇમ થતો હોય છે બેન, બરાબર. અમુક તમે એરિયા જોઈ લો ત્યાં તો જાણે શું કહેવાય દારૂનો કેસ થતો એમ મર્ડરના કેસ થાય છે, બરાબર. એટલે સામાન્ય લોકો, જનતા તો બિચારી ગભરાય છે. પછી અસામાજિક તત્વો છે જેવા કે બુટલેગરો છે, વ્યાજખોરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, જે દારૂની પહેલાં તો કેવું હતું કે ટ્રકમાં પેલા નાના પેલા આમાં દારૂ આવતો હતા તો કન્ટેનરો, મોટા ટ્રકો દારૂમાં પકડાય છે. જે લોકોને ડર જ નથી, લોકો મર્ડર કરતાં એક સહેજ પણ વાર વિચાર નથી કરતા કે આ કેટલું મોટું કૃત્ય છે. લોકો દારૂનો ગુનો કરતા આવી રીતે મર્ડર કરતા હોય છે, બરાબર. તો મારો તો કહેવું એટલું જ છે કે ગુનાખોરી ખરેખર છે. પોલીસનું કામ પોલીસ સક્રિય જ છે પણ હજુ વધારે સક્રિય થવાની જરૂર છે પોલીસે. કેમ કે ગુનાખોરી તો વધતી જ જવાની દિવસે દિવસે, પણ મર્ડર એટલે લોકો સામાન્ય સમજે છે અત્યારે, બરાબર. તો મારું કહેવું એવું છે કે પોલીસે આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ. પોલીસનો ડર નથી એ વાત ચોક્કસ છે. પોલીસે ભૂતકાળના અંદર એટલા કડક કાયદાઓ બનાવ્યા છે છતાં પણ અસામાજિક તત્વોને ક્યાંય કોઈ જાતનો ડર નથી. પોલીસ દ્વારા અસામાજિક તત્વોનો વરઘોડો કાઢવામાં આવે છે, તેમના મકાનો ઉપર બુલડોઝર કાઢવામાં આવે છે, છતાં પણ આમને ક્યાંય ના ક્યાંય कोई जातनो डर नहीं। गुजरात के गृह मंत्री हर्ष भाई संघवी का धन्यवाद कि उन्होंने यूपी के जैसे मुख्यमंत्री है योगी आदित्यनाथ जी,
उनकी तरह रुख अपनाया है ये गुनहगारों को सुधारने के लिए, और ऐसा देखने भी मिला है। उन्होंने मीडिया थ्रू बताया भी है बहुत सारा, और पुलिस को भी ऐसे आदेश दिए कि ऐसे गुनहगारों पे कड़क से कड़क कार्रवाई करी जाए, और भूतकाल में पुलिस ने भी ऐसी कार्रवाई की भी है। परंतु ऐसी सख्त कार्रवाई होने के बावजूद भी गुजरात में ऐसे गुनहगार सुधरने का नाम नहीं ले रहे। तो हर्ष भाई संघवी को यही मैसेज देना चाहूँगा कि ऐसे गुनहगारों के खिलाफ पुलिस को और प्रशासन को और कड़क कार्रवाई करनी पड़ेगी। अगर कार्रवाई ऐसी नॉर्मली चलती रही तो अपने गुजरात को भी आने वाले दिनों में जैसे बंगाल कलकत्ता में देखने मिल रहा है, वैसा अपने को गुजरात में भी देखने मिल सकता है। આ બધાની પાછળ મેઇન જે કાયદાના રક્ષક છે આપણા પોલીસ અધિકારીઓ, એ લોકોની મોટામાં મોટી સંડોવણી હોય છે. કેમ કે જો દંડામાં જ દમ ના હોય તો ગુના કરનાર લોકો એ લોકો ગુના કરવાથી ક્યારે બીસે નહીં. આમાં બેન પ્રજા જે છે પ્રજા પાસે કોઈ બીજો વિકલ્પ નથી. પ્રજા ફક્ત ને ફક્ત પોલીસ પાસે જ જશે. જો પોલીસ જ ભક્ષક બની ગઈ હોય અને પોલીસ જ આ લોકોને છાવરતી હોય તો એવા પ્રશ્નની અંદર તો આપણે પોલીસના વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું તો કામ ઝડપી થશે. મારું એવું લાગે છે કે આપણું ગુજરાત રાજ્ય યુપી બિહાર તરફ જઈ રહ્યું છે, કારણ કે જે અસામાજિક તત્વો છે એમને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. બરાબર, પોલીસને પાવર બતાવવાનો સમય આવી ગયો છે. અગર પોલીસ પાવર નહીં બતાવે તો આજે આપણા ઘરના છે કે આપણી લેડીઝો છે, ભાઈઓ છે કે જે બી છે એ બહાર નહીં નીકળી શકે. બરાબર, એટલે આના માટે પાવર બતાવવાનો સમય આવી ગયો છે. તો અંદર આપણું ગુજરાતનું નામ યુપી બિહારની જોડે લેવામાં આવશે. બરાબર, જી ચોક્કસપણે કહી શકાય કે યુપી બિહાર જેવું અમદાવાદ બની રહ્યું છે, આપણું ગુજરાત બની રહ્યું છે તેવું લોકોનું કહેવું છે. તો સતત પોલીસને હવે ડર બતાવવાનો જરૂર છે અને લોકોમાં પોલીસનો જે ડર નથી એ ડર પોલીસમાં હોવો જોઈએ. કેમેરામેન સારથી સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે બેફામ બનેલા અસામાજિક તત્વોને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક છે તે સતત વધી રહ્યો છે. દરરોજ કોઈક ને કોઈ વિસ્તારમાંથી હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખરેખર કારણ શું છે તે હજી સુધી લોકો કહી શકાય કે વિચારમાં છે. પોલીસ કામગીરી કરે છે કે નહીં, તે કાયદાનું ભાન અસામાજિક તત્વોને નથી, તે પણ એક સવાલ છે. ત્યારે ભાવનગરના લોકોનું આ વિશે શું કેવું છે તે આપણે સીધી વાત કરશું. શું કહેશો, જે રીતના ઘટનાઓ સામે આવી છે, તમે પણ આવી એક ઘટનાના શિકાર બન્યા છો, પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠે છે, તમારું શું કેવું છે? મારું કહેવું એવું છે, મારો નાનો ભાઈ છે નિર્દોષ સુતારવાડમાં માર મારેલો, તો 4 દી પોલીસ ફરિયાદ કર્યા બાદ 4 દી લગીને પોલીસે કોઈ એક્શન નહોતી લીધી. ઉપરથી કે પછી અમારો પટેલ સમાજ થકી અમે ઉપર રજૂઆત કરી ત્યારે અમારી એક્શન લેવામાં આવી. તો વારા ઘડીએ આવી રીતે કઈ થતું હોય તો પોલીસને ન્યાય લેવા વિનંતી. કેમ કે વારા ઘડીએ કોઈને ઉપર અધિકારીને લઈને જવું એ માટે કોઈ વ્યાજબી વાત નથી, કારણ કે બધા માટે પોલીસ છે. પોલીસને બધાને લીગલી જે થતું હોય કાર્યવાહી કરીને પકડવા જોઈએ. શું જવાબ દેવામાં આવતો તો તમે ફરિયાદ કરવા જતા હતા ત્યારે? ફરિયાદ કરો ત્યારે મને એમ કીધું હતું ગમે એને ગોતીએ જ છે, એનું લોકેશન તમને ખબર હોય તો આપો, તો અમે એને ગોતીએ. 4 દી લગીને કોઈ એક્શન લીધો નહોતો. પછી અમે એસપી ઓફિસ અને સીડી જેને અરજી લેવા ગયા તે દી એને તાત્કાલિક હાજર કરી દીધા. જી ચોક્કસ, ઉપરી અધિકારી સુધી રજૂઆત નહોતી ત્યાં સુધી કામગીરી નથી થતી. તમે શું કહેવા માંગશો? જે રીતના ઘટના બને છે, ભાવનગરમાં પણ અનેક ઘટનાઓ સામે આવી છે. અત્યારે હાલમાં ભાવનગરમાં પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિ છે, કારણ કે હાલમાં તાજેતરમાં જોઈએ તો અત્યારે એક આપણે પ્લાસ્ટિકના વેપારી છે, ખુલ્લામ એની લૂંટ કરવામાં આવી. હવે એ નથી સમજાતો અત્યારે કાયદો વ્યવસ્થા માનમાં છે કે પોલીસ એક્શનમાં નથી, કે આ બધા લુખ્ખા તત્વોને એનો સહારો મળતો હોય છે કે એનો સપોર્ટ મળતો હોય, એ કઈ સમજાતો. જો કાયદેસરના પગલાં લેવામાં આવે તો ભાવનગરમાં જે જે આતંક મચાવી દીધો છે, આ લૂંટફાટ કરે છે, મર્ડર થાય છે અને ખોટી ધાક ધમકીઓ મારે છે અને લુખ્ખાગીરી જે શરૂ થઈ છે તો એને ડામવામાં આવે. પોલીસ કઈક એક્શનમાં લે તો આ બધું શાંત વાતાવરણ થાય અને જે નાના માણસો છે શાંતિથી ધંધો કરી શકે. ખાસ કરી વાત કરીને પૂછવા માંગીશ કે વેપારીઓ છે તે ભાવનગર છોડીને જતા રહે છે, શું છે આ જે ઘટનાઓ છે એને લઈને કે તમને સિક્યુરિટી નથી, તમારું શું કહેવું? મારું એવું એ જ કેવું છે, જે સારા માણસો છે વેપારીઓ છે એ ભાવનગરમાં થોડા ઘણા વધ્યા છે. 2-3 ધંધા વધ્યા છે, એક ડાયમંડનો, અલંગનો અને પ્લાસ્ટિકનો. મતલબમાં 2-3 ધંધા છે, થોડો ધંધો રહ્યો છે અને ભાવનગરથી સુરત ઘણું માઇગ્રેશન થયું છે. જો આવું ને આવું લુખ્ખાગીરી, દાદાગીરી અને લૂંટફાટ જો થતી રહે છે તો અહીંથી જે સારા માણસો છે એ બીજા સિટીમાં વહી જાય તો અહીંનો ધંધો પડી ભાંગે અને બેરોજગારી પણ ઊભી થઈ શકશે.
જે ચોક્કસ અસામાજિક તત્વોને કારણે ભાવનગરમાં બેરોજગારી ઊભી થઈ છે. તમારું શું કેવું છે? રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં તો વેપારીઓને રહેવું મુશ્કેલ થઈ ગયું છે. અત્યારે વેપારીઓ અને ગુંડા તત્વો વચ્ચે કાંઈ ફેર નથી રહ્યો. પોલીસ તત્વોને વેપારીઓને સપોર્ટ આપવાને બદલે ગુંડાઓને સપોર્ટ આપે તો ભાવનગરમાં ધંધો કેમ વેપારીઓને કરવો? કેવી કેવી ઘટનાઓ છે તમને જોવા મળી રહી છે? પોલીસની જે કામગીરી છે તેની ઉપર સવાલો ઉઠી રહ્યા છે. શું કહેશો? ટૂંકમાં ગુંડાઓને સાવરે છે પોલીસો. જે વેપારીને સપોર્ટ આપવાનો હોય એ નથી આપતા, તો વેપારીનો ધંધો કઈ રીતે કરવો? એ ચોક્કસ વેપારીઓને જે ધંધો કરવાનો કેવી સવાલ. તમે શું કહેશો આમ? શું કહેશો તમે આમ? જી ચોક્કસ. તમે શું કહેવા માંગશો? જે રીતના બધા જ લોકોએ કીધું કે પોલીસ ક્યાંક ને ક્યાંક કામગીરી નબળી કરી રહી છે. મારું કહેવાનું કે અમુક પોલીસની કામગીરી નબળી છે, કારણ કે ભાવનગરમાં જે અસામાજિક તત્વો લુખ્ખાગીરી અને જે બળાત્કારીઓનો જે ખોફ વધી રહ્યો છે, ખાસ કરીને લુખ્ખાગીરી સપોર્ટ કરવામાં લુખ્ખાઓને આવે છે અને વેપારીને ગુંડા તરીકે જોવામાં આવે છે. ભાવનગરની હમણાં જે હાલની ઘટના જે ઘટી એ જોતા એવું લાગે છે. તો પોલીસ અમુક અધિકારીઓને ખાસ વિનંતી કે આવા લુખ્ખાને નો સપોર્ટ આપે, વેપારીને સપોર્ટ આપે. અને ખાસ કરીને ભાવનગરમાં જાગૃત વેપારી વધ્યા છે. હાવ કેવી ને પેલા નેતાગીરીની બાદળની હિસાબે ભાવનગર પેલા ખાલી થયો ને આપણે મેસેજ વાયરલ થયેલો. તો અમુક સારા વેપારીઓ વધ્યા છે, ગણ્યા ગાંઠ્યા. જો એમને આવી રીતે હેરાન કરવામાં આવશે તો મારી ગણતરી એ છે ભાવનગરમાંથી બધા હિજરત કરીને અન્ય સિટીમાં સ્થાયી થશે. અને આ લુખ્ખાઓની ખાસ મારે કહેવાનું છે કે આના ઉપલી અધિકારીઓને કે લુખ્ખાગીરી ડામવામાં આવે તો જ ભાવનગરનો વિકાસ થશે, અને કે વિકાસ ભાવનગરનો નહીં થાય. સરકાર અને તંત્ર છે સ્થાનિક, તેમને શું કરવું જોઈએ કે પોલીસ કામગીરી કરે? તમારું શું કેવું છે? પોલીસને જે કામગીરી કરવાની હોય નીતિથી, જે લુખ્ખાગીરી એને જે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે એ કામગીરી કરવામાં જો આવે તો લુખ્ખા કોઈ દે ઉપર આવે જ નહીં. એટલે જે કામગીરી સરકારને અને પોલીસ તંત્રને જે કરવામાં આવે નીતિથી, તો હું એ માનું છું એક લુખ્ખો ઉત્પન્ન ન થાય ભાવનગરમાં, એવું મારું પર્સનલ માનવું છે. જે ચોક્કસ આ ભાવનગરના વેપારીઓ હતા, તેમનું કહેવું છે કે જે રીતના પોલીસ પોતાની નિષ્ઠાપૂર્વક કામગીરી છે એ ક્યાંક ને ક્યાંક અમુક પોલીસ કર્મચારીઓ છે તે નથી કરી રહ્યા, જેના કારણે અસામાજિક તત્વોને કહી શકાય કે મોકળો મેદાન મળે છે અને સમાજની અંદર વેપારીઓ વર્ગની અંદર પોતાની ધાક બેસાડવા માટે તે ઉત્કૃષ્ટ થાય છે. પરંતુ સરકાર અને તંત્ર જે રીતના અત્યારે વાત કરી રહી છે કે હાલ જે અસામાજિક તત્વો વિરુદ્ધ એક ઝુંબેશ ચલાવવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ સામે આવી છે. જોવા નહીં રહ્યું કે આ જે ઘટનાઓ વધી રહી છે તેને અટકાવવા માટે હવે સરકાર અને ગૃહ વિભાગ નવો નિર્ણય શું લેશે? ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે બેફામ બનેલા અસામાજિક તત્વોને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. રામાયણ કાળમાં હનુમાનજીના પરાક્રમ ગાથાને વર્ણવતી એક કથા છે સુંદરકાંડ. અને સુંદરકાંડ એક સુંદર ચોપાઈ છે કે ભય બીનો હોય ન પ્રીતિ. જ્યારે ભય ના હોય ને ત્યાં પ્રીત ના હોય, એટલે કે ડર હોય ત્યાં જ કામગીરી નિષ્પક્ષ નિષ્ક્રિય થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી અનેક નાના મોટા શહેરોમાં ફાટી નીકળતી હિંસાઓ સામે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે. તો ત્યારે સવાલ એ થાય કે સમાજમાં શું હવે પોલીસનો ડર રહ્યો નથી? ગુનેગારોમાં પોલીસનો કોઈ ખોફ નથી? અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ગુનેગારો નાના મોટા તમામ પ્રકારના ગુનાઓને અંજામ આપતા અચકાતા નથી. ત્યારે પોલીસની આ કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થાય. પોલીસનો ખોફ ગુનેગારો ઉપરથી ઓછો થયો છે કે ખરેખર પોલીસ પોતાની કામગીરી કરવામાં નિષ્ક્રિય સાબિત થઈ રહી છે? તે અંગે વાત કરવા માટે વડોદરા શહેરના કેટલાક પ્રબુદ્ધ વકીલો આપણી સાથે છે. સૌથી પહેલા આપણી સાથે આવીશ. જે રીતે હિંસાનો દોર ગુજરાતમાં વધ્યો છે, નાના મોટા તમામ શહેરોમાં પોલીસના ચોપડે ગુનેગારો હિંસા કરતા અટકતા નથી, ગુના નોંધાય છે. શું લાગે છે, તમે આ ઘટનાને કેવી રીતે જોઈ? વડોદરા સહિત સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો દેશભરમાં ઘણી બધી હમણાં તાજેતરની અંદર હિટ એન્ડ રનની કે કરફ્યુ રીતે હત્યાઓ થઈ, એવા બનાવો બહુ બન્યા છોકરા સાથે. ક્રાઇમ રેટ આપણા વડોદરામાં પણ વધી રહ્યો છે. આર્થિક સામાજિક ગુનાઓ પણ વધ્યા છે. લોકોને એવું છે કે ભાઈ જે છે તે પોલીસ સાથે જે છે તે સાંઠગાંઠ કરીને કે પોલીસને સાથે ભ્રષ્ટાચાર આચરીને જે છે તે છૂટો દોર મળી જાય છે. સુપ્રીમ કોર્ટે અન્નેશ કુમારનું જજમેન્ટ આપ્યું હતું. તે બાદ 7 વર્ષ સુધીની સજાના જે ગુનાઓ હતા એ બધા ગુનેગારો તે પોલીસ સ્ટેશનથી ડાયરેક્ટ જામીન ઉપર છૂટી જાય છે. એવા કિસ્સાની અંદર જે છે તે પોલીસ
કામગીરી ઉપર સવાલો ઊભા થાય છે ને પોલીસ સ્ટેશનથી જ જામીન થઈ જાય છે એટલે ગુનેગારો પણ બેખોફ થયા છે કે ભાઈ 7 વર્ષ સુધીના ગુનાઓ કરવામાં શું વાંધો છે કે ભાઈ પોલીસ સ્ટેશનથી જામીન મળી જાય છે. જે તે સમયે આ જજમેન્ટ આવ્યો અને અમે વકીલોએ પણ વિરોધ કર્યો હતો, પણ હાલ આ ઘટનાઓ ખૂબ ગંભીર પ્રકારની બની રહી છે અને અત્યારે જોવા જઈએ તો તાજેતરમાં હિટ એન્ડ રનની પણ ઘટનાઓ થયેલી કે જે રક્ષિત કાંડ થયો હતો કે જેવી રીતે જે ગુનેગારો છે કે જે નબીરાઓ છે તે લોકોને ભાન નથી, ટ્રાફિકની સેન્સ નથી કે કઈ રીતનું વાહન ડ્રાઈવ કરવું જોઈએ. એવી રીતે આ પ્રકારના ગુનાઓ સાથે જે છે તે બીજા સામાજિક અને ક્રાઇમ રેટ વધે એવા પણ નાના મોટા ઘણા ગુનાઓ થઈ રહ્યા છે. એને પોલીસે ડામવા જોઈએ. જે પેટ્રોલિંગની કામગીરી થઈ રહી છે એ પણ અસરકારક થતી નથી. ઘણી વખત એવું પણ થાય છે કે કાગળ ઉપર જે છે તે કામગીરી બતાવવામાં આવે છે, હકીકતમાં હોતી નથી. એટલે પોલીસે આ બાબતે ખાસ તકેદારી રાખીને કામગીરી કરવી જોઈએ. ચોક્કસથી પોલીસની કામગીરી પર અનેક સવાલો એટલે જ ઊભા થાય છે કેમ કે જ્યારે પોલીસ કામ કરતી હોય એવું કહેવાય કે પોલીસ જો પોતાની ફરજ એકદમ ચોકસાઈથી કામ કરે, ફરજ બજાવે તો મંદિરમાંથી જૂતું પણ ચોરાય ના. પણ હમણાં તો નાના મોટા અનેક ગુનાઓને અંજામ જોવા મળી રહ્યું છે, સમાજમાં એના ગુના પણ નોંધાઈ રહ્યા છે. આપ શું કહેશો એક એડવોકેટ તરીકે? હાલમાં અત્યારે હિટ એન્ડ રનના કેસો, વધારે બળાત્કારના કેસો એવા બન્યા છે અને એવા ગંભીર પ્રકારના ગુના બન્યા છતાંય પોલીસ દ્વારા એની કોઈ કડક કાર્યવાહી નથી થઈ. અને આરોપીઓને પણ એવું થવું જોઈએ કે આવા ગુના કરવા માટે કરીશું તો અમે આરામથી છૂટી જઈશું. કેમ એવું કેમ થાય છે? કેમ કે પોલીસ એનું ચોક્કસપણે કાયદાકીય પાલન નથી કરતી. આરોપીઓને પોલીસ વચ્ચેના બંને મેળા પીપળામાં આરોપીઓ કોર્ટ દ્વારા કે અન્ય રીતે બહાર નીકળી જતા હોય છે અને જેનું સમાજ પર ખોટી અસર પડે છે અને આવા ગુનાઓ વધતા રહે છે. હવે રાત્રે પેટ્રોલિંગના જે પોલીસ કમિશનરના જાહેરનામા છે, રાત્રે આટલું પોલીસ પેટ્રોલિંગ કરે છે છતાં પણ રાત્રે ચોરીને એવા બધા ગુના કેમ બને છે? એનું કારણ ચોક્કસ છે કે પોલીસ એની કામગીરી નથી કરતી. બરાબર છે. આજે લેડીઝ માટે રાત્રે બહાર નીકળવું, કોઈ બી જગ્યાએ જવું, એમની જોડે આવા રેપના બનાવ બને છે તો એ બનાવ બાબતે પોલીસે કયા ચોક્કસ પગલા લીધા? નથી લીધા. અવારનવાર આજે સામે હિટ એન્ડ રન સામે બળાત્કારના બી એટલા ગંભીર ગુના થયા છે. લેડીઝોનો બળાત્કાર કરી એમનું મર્ડર કરીને એને સગે વગે થઈ જાય ને એવા આરોપીઓ પછી બેફામ રીતે બહાર ફરતા છૂટી જ જાય છે. એટલે આરોપીઓને એનું ગુનાનું દુષ્પરિણામ મળી જ છે વધારે. એની કામગીરી પોલીસની નબળીના કારણે થયું છે. ચોક્કસથી પોલીસની નબળી કામગીરી પર અનેક સવાલો ઊભા થાય. મેડમ આપની પાસે આવીશ. કાયદાના લૂપ્સની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કાયદાના જાણકાર છો એટલે જ્યારે પોતાના ગુનાને અંજામ આપતો હોય ત્યારે એ અવેર હોય છે કે હું કદાચ આ ગુનો કરીશ તો મને આ જ સજા થશે, એનાથી આગળ કઈ નહીં થઈ શકે. આ જેને પ્રોત્સાહન નથી આપતું કદાચ આ ગુનાખોરી શું લાગે છે? મારો સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે આપણે ડ્રાય સ્ટેટમાં રહીએ છીએ, બરાબર? હું બધાને જ પૂછીશ કે આપણે ડ્રાય સ્ટેટમાં રહીએ છીએ તો સૌથી પહેલા એ લોકોને દારૂ મળે છે ક્યાંથી? એ મારો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે તમે સૌથી પહેલા જડમાં જાઓ. તમે પોલીસને ટાર્ગેટ કરો છો પણ તમે જડમાં જાઓ કે દારૂ ક્યાંથી આવે છે. જે લોકો દારૂ લઈને આવે છે પહેલા એના ઉપર કડક કાર્યવાહી કરવાની જરૂર છે. સૌથી પહેલી વસ્તુ અકોર્ડિંગ ટુ મી, હું એક લેડી છું તો હું એમ જ કહીશ કે સૌથી પહેલા તમે લોકો દારૂ લાવવાવાળા ઉપર કાર્યવાહી કરો. હવે પોલીસ માટે મારી પાસે એક જ મેસેજ છે કે તમે કોઈના અંડરમાં છો, હા તમે અંડર પ્રેશર હશો, શ્યોરલી હશો, કારણ કે તમારા ઉપર બી ઘણા બધા લોકો છે, ઘણા દિગ્ગજો છે. તો આ દિગ્ગજોને પણ મારો ક્વેશ્ચન છે કે શું કામ નેક્સ્ટ જનરેશનને અત્યારે ડિસ્ટ્રોય કરવા માટે તુલી રહ્યા છો? અત્યારે આપણી પાસે ચંદ થોડા ઘણા પૈસા માટે કરીને આજે આપણે દારૂ બી અલાઉ કરી દીધું છે, ડ્રગ્સ પણ છોકરાઓ લેતા થઈ ગયા છે. હવે રક્ષિતની જ વાત કરીએ તો રક્ષિત પહેલા કહેતા હતા રક્ષિતે ડ્રગ્સ લીધી છે, પછી કે એને આ લીધું છે, તે લીધું છે, ફલાનું ઢીકણું. પોલીસ ઉચકીને ગાડીમાં નાખે છે. શું આ બધું? તમે એક તરફ પૈસાને મૂકી દો, સાઈડમાં મૂકી દો, રાજકારણ સાઈડમાં મૂકી દો. મારું ખાલી કેવું એટલું જ છે કે અત્યારે નેક્સ્ટ જનરેશનને બચાવવાની કોશિશ કરો તો જ આપણને આના આન્સર મળશે. તો લેડી પણ સેફ રહેશે. એક લેડીને બહાર નીકળવું હશે તો લેડીઝો પણ સેફ રહેશે, બચ્ચાઓ સેફ રહેશે, છોકરાઓ ડ્રગ્સ લેતા બંધ થશે. આ સૌથી પહેલી વસ્તુ છે પોલીસે કરવાની જ છે. પણ પોલીસની ઉપર જે બેઠા છે, જે દેખાતા જ નથી, જે વ્હાઇટ કોલર લોકો છે, એ લોકો માટે આ વસ્તુ જરૂરી છે. તમે પોતે વિચારો, કારણ કે તમારા ઘરમાં બી છોકરાઓ છે. નેક્સ્ટ જનરેશન 5 વર્ષ પછીનું જે કહેવાય ને કે એટમોસ્ફિયર બહુ જ ખરાબ થઈ જશે જો અત્યારે આ બધું નહીં સ્ટોપ થાય તો. ચોક્કસથી આવનારી જે પેઢી છે, પેઢી માટે પણ પોલીસ વિભાગ ઉપર માત્ર માછલા ધોતા દરેક માણસે વ્યક્તિગત વિચારવું જોઈએ. આપણી પાસે આવીશ. બેને બહુ સરસ વાત કરી, પરંતુ કાયદાના લૂપ્સ જે છે એ પ્રમાણે ગુનાખોરી કરનારા તત્વોને ક્યાંક ને ક્યાંક
કાયદો જ રક્ષણ આપી રહ્યો એમ લાગે છે. નાના મોટા ગુનાઓમાં તરત જામીન મળી જાય, બહાર આવીને ફરીથી બેકોફ બનીને ગુનો આચરે, પોલીસનો ડર નથી રહેતો અને ક્યાંક ને ક્યાંક પોલીસની થોડીક નિષ્ક્રિયતા પણ દેખાતી હોય છે. આપ શું કહીશો, કેમ કે શહેરમાં અવારનવાર હિંસાઓની ઘટના સામે આવતી છે? શહેરમાં ગુનાખોરીની જે ઘટનાઓ સામે આવે છે તેમાં ગુનેગારો ખરેખર બેખોફ થઈ ચૂક્યા છે. કારણ કે જે આ સાહેબે વાત કરી કે અન્વેષ કુમારનો જે જજમેન્ટ આવ્યું કે 7 વર્ષ સુધી જ્યારે ત્યાં પોલીસ સ્ટેશનમાં જામીન મળી જાય છે ત્યારે કોઈ વકીલ કે કોઈ કોર્ટમાં જવાની જરૂર રહેતી નથી જ્યાં સુધી કેસ ના ચાલે, અને એ લોકોને વિશ્વાસ છે કે અમે અમારી રીતે આમાં નીકળી જઈશું. બીજી વાત કરીએ તો પોલીસની પણ સંખ્યા બળ એટલું બધું ઓછું છે જેના કારણે પોલીસને 24 કલાક ડ્યુટી કરવી પડે છે, અને પોલીસ ડ્યુટી કરે છે તેની ઉપર પણ એટલા બધા મોટા માથા હોય છે કે ઉપરી અધિકારીઓની કાળજી ત્યાં બધા કરીને એટલા મોટા હોય છે જેના કારણે એ લોકો પૂરી કામગીરી કરવા માટે સક્ષમ નથી બનતા. અને કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ કે જે ગુનેગારોને સાથે મળીને પણ પોતાની પ્રેક્ટિસ કરે છે જેના કારણે સંપૂર્ણ સારું કામ કરતી પોલીસ પણ એનો ભોગ બને છે એવું મારું સ્પષ્ટ માનવું છે. ચોક્કસથી જે રીતે વકીલ મિત્રો કહી રહ્યા છે પ્રમાણે કરપ્શનનું મૂળ પણ પોલીસ વિભાગમાં છે અને એને જ કારણે કદાચ આ ગુનેગારોને ખુલ્લો દોર મળે છે. સાથે સાથે તેઓનું સ્પષ્ટ પણ માનવું છે કાયદામાં પણ એક લૂપ છે કે જેને લઈને ગુનાખોરી કરનારા તત્વોમાં હિંમત પણ વધે છે. અલબત્ત આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીએ તો પોલીસ વિભાગનું મહેકમ પણ ક્યાંક ને ક્યાંક ઓછું છે. વધારે પડતી નોકરી અને ઓવરટાઈમના કલાકોને કારણે પોલીસમાં પણ એક જાતનું ફ્રસ્ટ્રેશન હોય છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વધતી જે હિંસા છે, ગુનાખોરી છે, તેને અટકાવવા માટે ચોક્કસથી સરકારે પણ એ દિશામાં પગલાં લેવા જોઈએ, વિચારવું જેવું તમામ આ પ્રબુદ્ધ વકીલોનું પણ માનવું છે. કેમેરા પર્સન કેતન સિંધિયા સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.